થાય તમારી? તમને ભડકાવ લાગે છે? ભડકાવ નથી. નાલંદા વિદ્યાપીઠ ઉપર જેથી મોહમ્મદ બખ્તિયારે ચડાઈ કરી. આપણે બીજા બધા ભણેલા છો, વિદ્વાન છો, આવા સમજદાર છો, એના માટે પહેલી વાત કરી દઉં. ઇતિહાસની વાત કરવા માટે હું તમને આવ્યો છું. તમે સાંભળવા બેઠા છો. નાલંદા વિદ્યાપીઠ 200 ઘોડા લઈને જેથી મોહમ્મદ બખ્તિયારે ચડાઈ કરી નાલંદા વિદ્યાપીઠ ઉપર. એ વિદ્યાપીઠમાં કોણ ભણતું હતું? કેટલા હતા? સ્વામી સચ્ચિદાનંદને ક્યારેક વાંચી લેજો. 10,000 વિદ્યાર્થી અને 1,000 પ્રોફેસર હતા. અને દુનિયામાં વિશ્વમાં મોટામાં મોટી લાઇબ્રેરી હોય તો નાલંદા વિદ્યાપીઠની લાઇબ્રેરી હતી. બધા સમજદાર છે, સાંભળી લેજો. કાન ખોલી વાત. 10,000 વિદ્યાર્થી, 1,000 પ્રોફેસર, 1,000 નાલંદા વિદ્યાપીઠમાં હતા. અને એમાં તમે જાણો છો, નો જાણતા હોય તો તમને વાત કરું, સાંભળી લેજો. અષ્ટાવધાની હતા, સત્તાવધાની હતા. આટલા બધા ભણેલ ગણેલ એજ્યુકેટેડ હતા, પણ એને વીરતા ન શીખવાડી. એને ધર્મનો બચાવ કેમ કરો, રાષ્ટ્રનો બચાવ કેમ કરો, ગૌ માતાનો બચાવ કેમ કરો, કદાચ આવું નહીં શીખવાડ્યું, ખાલી ભણવાનું શીખવાડ્યું. તો હવે સાંભળજો, મોહમ્મદ બખ્તિયારે 200 ઘોડા, 250 ઘોડા લઈ ખુલ્લી સંખ્યા લઈ ચડાઈ કરી. ક્યાં જવું છે? કે નાલંદા વિદ્યાપીઠ ભાંગવા. ત્યાં તો 11,000, 10,000 વિદ્યાર્થી, 1,000 પ્રોફેસર છે. નાલંદા વિદ્યાપીઠને કેમ ભાગી? તો કે તમને નહીં ખબર પડે. બાગડતા બાગડતા ઘોડાની ભીજી વાગવા મંડાવી. નાલંદા વિદ્યાપીઠ ઉપર ચડાઈ કરી મોહમ્મદ બખ્તિયારે. આખી નાલંદા વિદ્યાપીઠને ભાગી નાખી. 10,000 ની કતલે, 11,000 ની કતલે આમ કરી. આજે જે રેલવે સ્ટેશન છે, ક્યારેક જાવ તો તમે જોજો મોહમ્મદ બખ્તિયારના નામને. હવે સાંભળજો, કતલે આમ કરી બધાને મારી નાખ્યા. મોટામાં મોટી વિશ્વની લાઇબ્રેરી નાલંદા વિદ્યાપીઠની લાઇબ્રેરી બંધ કરી દીધી. એના ધુવાણા એટલા બધા નીકળ્યા કે શાસ્ત્રો મૂકે છે. એવું નહીં કે 6 મહિના સુધી કે 3 મહિના સુધી ધુવાડાથી આખું આગ ઘટાડું હતું અને એના ધુવાડા બંધ નહોતા થતા. લાઇબ્રેરી હળપતી હતી. એ કેવડી મોટી લાઇબ્રેરી છે. સ્વામી સચ્ચિદાનંદના પુસ્તકમાં આનો ઉલ્લેખ કર્યો છે. આવડી મોટી લાઇબ્રેરી હળગાવી દીધી. નાલંદા વિદ્યાપીઠને ભાગી તોડી નાખી. 11,000 ની કતલા 250 જણા આવી તલવારના ઝાડથી વેચી નાખ્યા. અષ્ટાવધાની હતા, સત્તાવધાની હતા. હું વાત કરું છું, વ્યવહારની વાત કરું છું, સાંભળજો. સાંભળજો, અંદર બાંધવાની નહીં, હિન્દુમાં ભાગલા પડવાની વાત નહીં. અને તેથી સ્વામી સચ્ચિદાનંદ કહેતા વીરતા પરમો ધર્મ. તેથી જો ભણતરની હારે હારે શૌર્ય શીખવાડ્યું હોત, તેથી જો માતૃભૂમિનું રક્ષણ કેમ કરવું શીખવાડ્યું હોત, તો હાથમાં તલવાર લઈને દાદો જસરાથી યુદ્ધના મેદાનમાં ઉતરો ને એમ 10,000 નીકળી જાય. મોહમ્મદ બખ્તિયારના બાપની તેવડ નથી નાલંદાની સામે મીટ માંડી શકે. અને જો ભૂલમાં મીટ માંડે તો ગોટીઓ બાળી કાઢી નાખે. પણ શીખવાડ્યું શું? એવી વાતો કરવા આવ્યો છું. તમારી સામે ધર્મને કેમ બચાવો, આપણા ધર્મનું રક્ષણ કેમ કરવું, એની વાતો આપણે કરી છે. નહીં અંદરો અંદર બાંધી લેવા માટે. હવે સાંભળજો, ભગવાન ભોળાનાથ માટે 2 કડી ગાવી છે. ત્યારે બધા રીતે બેઠા છે, પહેલેથી છેલ્લે સુધી, ખાલી 2 મિનિટ માટે. અને પૈસા લેવા તો યાર માલ એ તો મોહબ્બત છે યાર. મની ઇઝ નોટ એવરીથિંગ, બટ એવરીથિંગ ઇઝ મની. આ બધાને કહું છું, ઘણા દાયરામાં કહું છું, ઘણા વાતો કરતા. રૂપિયા તો એકચ્યુઅલી હાથનો મેલ છે. ભાઈ તમારી ભૂલી થાય, તમને જો હાથનો મેલ લાગતો હોય તો તમને મારા ગળાના અંદર લોન નો કરાવતા, રોકડા લઈ ગયો. પૈસા છે યાર, માલ હે તો મોહબ્બત. રૂપિયા હોય ને તો સોફામાં જીત્યા મળે. પૈસા ન હોય ને એટલે છેડોલા બોગલ બાંધે ને ન્યાય દેવું પડે. એટલે પૈસાને સાચવજો, પૈસાને પ્રેમ કરજો. જો તમારી પાસે નાણું છે ને તો તમારા પરિવારને, તમારા સમાજને કે જરૂર પડે કે દેશને કાયમ આવશે યાર. આજના યુવાધન માટે મારી વાતના બંધારણ માનતા પહેલા કહી દઉં. આજના યુવાનો જે ખોટા વ્યસનો કરતા હોય એના માટે, બધા માટે નહીં. તો બધા યુવાનોને કહું છું, તમે ભારતનું ભવિષ્ય છો યાર. આ વ્યસન કરતા હોય નાના મોટા તો મૂકી દેજો. ઘણા પપ્પાની સાક્ષી મૂકી દેજો વ્યસનો બધા. પહેલા તો તમારો પરિવાર બરબાદ થાય, પછી આ દેશ કે રાજ્ય બરબાદ થાય. એવું કરતા નહીં. તમને જન્મ દઈ આ મા બાપે તમારી ઉપર બહુ મોટી આશા રાખી છે યાર. મારો દીકરો ભણી ગણીને આગળ વધે, આશા રાખીએ યાર, બને સારો નેતા બને. આની અપેક્ષા છે તમારા મા બાપની. આ બધા યુવાનોને કહું છું કે તમે જોજો ક્યાંક એવા રસ્તે નો ચડતા અને ક્યાંક એવા વ્યસનવાળા ભાઈબંધ હોય તો તેને વહેલા સીતારામ કહી દીધું યાર. તમારા પરિવારને તમારા જતન કરજો. ત્યારે મને ભગવાન ભોળાનાથ માટે બધાને વિનંતી કરું, 2 હાથ ઊંચા કરીને મને સાથ આપજો 2 મિનિટ માટે.
તમારી સામે બેઠો છે હું સપાટનું કાયમ કરું છું આલા તમારા બારોટનું જેના બાપ દાદા જેના કુળમાં જ્યાં મતદાન કરી હોય ત્યારે મને ભગવાન સૂર્યવંશી રાજા રામને યાદ કરવાનું મન થાય રઘુવંશી બેઠા છે ત્યારે રામને યાદ કરું કેવો છે મારો રામ બાદ તેથી લંકાના કાંગરા સે દિગપાળો જાલીને બેઠા હતા લંકાના છેડા ધરતીના છેડા દિગપાળો જાલીને બેઠા હતા એ ગોઠણ પર થઈ ગયા હતા કે હાથમાંથી છેડા છૂટી ન જાય જેમ કાઢો જસરા ઠિકાણામાં લીધના મેદાનમાં ઉતરે કોને બચાવવા માટે ગામ ગવત્રીને બચાવવા માટે પછી ગાયું વાળી લીધી કોઈ સમાજની થોડી હતી પ્રશ્ન કેવું રઘુવંશીનો દીકરો શું તો આની વારે ન ચડું અમારી ગાયું તો ચડું નહીં હિન્દુ ધર્મમાં કોઈ જ્ઞાતિ ભૂલી જાઓ ગામે આપણી માં કીધી છે જેમાં 33 કરોડ દેવતાનો વાસ છે એ ગાયું વાળી અને જ્યાં દુશ્મનો વિદ્યાર્થીઓ જાતા હોય ત્યારે દાદો જસરા ધૂળ ચડ્યા છે અને આ બાજુ ભગવાન રાઘવેન્દ્ર સરકાર આવા કરવા બારોટ લખે છે હા તો ઇતિહાસ થાય આ પછી ઘણા પૈસા વાળા કે અમારા દાદાનું કઈક બોલો ને ક્યાંથી લાવવું